महत्वपूर्ण समाचार पर नजर करिए तो वडाप्रधान नरेंद्र मोदी थोड़ी वार में वडोदरा पहुंचशे। पीएम मोदी पाटीदार समाज द्वारा निर्मित त्रीजा सरदारधाम संकुलનું લોકાર્પણ કરશે। તો આપણે જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટૂંક જ સમયમાં વડોદરા ખાતે પહોંચશે। તો આ સંકુલ દ્વારા 2000 વિદ્યાર્થીઓને અદ્યતન શિક્ષણ સુવિધા પ્રાપ્ત થશે। કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીને સરદાર રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે। 3 રાજ્યોમાં ભાજપની ભવ્ય જીત બાદ યોજાનારા 1.5 કિલોમીટર લાંબા રોડ શોમાં 40,000થી વધુ લોકો પીએમ મોદીનું અભિવાદન ઝીલશે। એક ભારત શ્રેષ્ઠ ભારતની થીમ પર આસામના બિહુ અને તમિલનાડુના ભારતનાટ્યમ જેવા વિવિધ રાજ્યોના નૃત્યો અને 16 મંચો દ્વારા પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવનાર છે। તો આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહેશે। तो વધુ જાણકારી સાથે એસોસિએટ એડિટર અમિત ઠાકોર અમારી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી અમિત, જણાવશો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટૂંક સમયમાં વડોદરા ખાતે આવવાના છે, ત્યારે હાલ કેવો માહોલ? જુઓ, હવે ગણતરીની મિનિટો બાકી છે કે જ્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરા પહોંચવાના છે। સીધા સોમનાથથી તેઓ વડોદરા પહોંચશે। વડોદરા એરપોર્ટથી તેઓ પહેલા સરદારધામ ખાતે રવાના થશે। આ એ જ રૂટ છે, આ એ જ રોડ છે જ્યાંથી એરપોર્ટ થઈને તેઓ સરદારધામ જવાના છે। સરદારધામ જે નવીન સંકુલ તૈયાર કરવામાં આવ્યું છે, ગુજરાતમાં ત્રીજું સરદારધામ સંકુલ છે। પાટીદાર સમાજ દ્વારા 150 કરોડ રૂપિયાના ખર્ચે L&T પાસે હાઈવે પર તેનું નિર્માણ કરવામાં આવ્યું છે અને તેનું તેઓ લોકાર્પણ કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સીધા હરણી ગદા સર્કલ ખાતે પહોંચશે। આ એ જ ગદા સર્કલ છે જ્યાંથી વડાપ્રધાનના ભવ્ય રોડ શોની શરૂઆત થવાની છે અને તેને લઈને અત્યારથી જ અહીંયા માહોલ જામવા લાગ્યો છે। આપ અહીંયા જોઈ શકો છો કે જે ગોલ્ડન ચોકડી છે, જ્યાં સરદારધામથી ગોલ્ડન ચોકડી થઈને ગદા સર્કલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચવાના છે, જ્યાંથી વડાપ્રધાનના 1.6 કિલોમીટર લાંબા રોડ શોની શરૂઆત થવાની છે। આ ગદા સર્કલ ખાતે ધીમે ધીમે લોકો પહોંચવાના શરૂ થઈ ગયા છે। મોદીને ચાહનારા લોકો, મોદીની ઝલક મેળવવા માટે જે આતુર છે, તમામ લોકો હવે ધીમે ધીમે આ ગદા સર્કલ ખાતે પહોંચવાના શરૂ થઈ ગયા છે। અહીંથી ગદા સર્કલથી શરૂ કરીને 1.6 કિલોમીટરનો જે રોડ શો કરવાના છે નરેન્દ્ર મોદી, તેઓ ભીડભંજન હનુમાનજી મંદિર થઈને હરણી થઈને વડોદરાના નવા એરપોર્ટ થઈને જૂના એરપોર્ટ ખાતે પહોંચશે। ત્યાં તેમનો રોડ શો સમાપ્ત થશે અને આ સમગ્ર રૂટ પર લગભગ 40,000 જેટલા લોકો વડોદરામાં નરેન્દ્ર મોદીને જોવા માટે ઉમટે તેવી શક્યતા છે। વડોદરા સહિત આસપાસના જિલ્લાઓના લોકો અહીંયા પહોંચવાના શરૂ થઈ ગયા છે। આખો એ જે માર્ગ છે એ તિરંગાથી રંગાઈ ગયો છે। આપ જોઈ શકો છો કે તિરંગામય બની ગયો છે। તેવું કહેવામાં પણ ખોટું નથી। મોદીમય થોડી વારમાં બની જશે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરામાં લેન્ડ કરશે અને વડોદરામાં સરદારધામનું લોકાર્પણ કર્યા બાદ તેઓ આ રોડ શો કરશે। આ રોડ શોની મુખ્ય ખાસિયત, મુખ્ય આકર્ષણ એ 5 રાજ્યોના સ્ટેજ હશે। જે રાજ્યોના લોકો વડોદરામાં વસે છે, જે સમુદાયના લોકો વડોદરામાં વસે છે, પશ્ચિમ બંગાળ, આસામ, પોંડિચેરી, તમિલનાડુ અને કેરળના લોકો, અલગ અલગ સ્ટેજ તેમની માટે તૈયાર કરવામાં આવ્યા છે। તે તેમની પારંપરિક ઝાંખી, તેમની સંસ્કૃતિ અને તેમના નૃત્યો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવામાં છે। આ એટલા માટે પણ મહત્વનું છે કે તાજેતરમાં યોજાયેલી આ 5 રાજ્યોની ચૂંટણીમાં પશ્ચિમ બંગાળ સહિત 3 રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીએ નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભવ્ય જીત મેળવી છે અને એટલા માટે જ વડોદરાનો આ રોડ શો વધુ ખાસ બની જાય છે। હવે ગણતરીની મિનિટો બાકી છે। 5 વાગે વડોદરામાં નરેન્દ્ર મોદી પહોંચશે। સરદારધામ તેઓ રવાના થશે। 5:30 વાગ્યાથી 7 વાગ્યા દરમિયાન સરદારધામ સંકુલમાં તેઓ લોકાર્પણ અને સભા સહિતના કાર્યક્રમો કરશે અને ત્યારબાદ રાતની રોશનીમાં 7:30 થી 8 વાગ્યા દરમિયાન ગદા સર્કલથી લઈને 1.6 કિલોમીટરનો જૂના એરપોર્ટ સુધીનો ભવ્ય રોડ શો વડોદરામાં નરેન્દ્ર મોદી કરશે અને હજારોની જનમેદનીનું અભિવાદન ઝીલશે। જી અમિત, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર। વડોદરામાં સરદારધામ સંકુલનું લોકાર્પણ કરશે। હવે થોડીક જ ક્ષણોમાં વડાપ્રધાન વડોદરા ખાતે પહોંચશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વડોદરાની મુલાકાતે સોમનાથ અમૃત મહોત્સવમાં હાજરી આપ્યા બાદ તેઓ ટૂંક જ સમયમાં હવે વડોદરા ખાતે પહોંચવાના છે। તેમના પ્રવાસની મુખ્ય વિગતોની જો વાત કરીએ તો પીએમ મોદીને આવકારવા રોડ શો રૂટ ઉપર 16 મંચ જે છે તે તૈયાર કરવામાં આવ્યા છે। મોટી